નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં. તો જે લોકો ભારતીય રિઝર્વ બેંકમાં કારકિર્દી બનાવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે એક જોરદાર તક આવી છે. 2025 માટે આરબીઆઈ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત થઈ ગઈ છે. ચાલો આ જાહેરાતની એક વિગતને આપણે ઊંડાણપૂર્વક સમજીએ. સૌથી પહેલા ચાલો એ મોટા આંકડા પર નજર કરીએ જેના પર સૌનું ધ્યાન છે. આખા ભારતમાં કુલ 650 આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવામાં આવશે. આ ખરેખર એક મોટી તક છે જે દેશભરના ઉમેદવારો માટે ખુલ્લી છે. ઓકે, તો આખી ભરતી પ્રક્રિયાને બરાબર સમજવા માટે આપણે તેને 5 સરળ ભાગમાં વહેંચી દીધી છે. પહેલા આપણે જોઈશું કે આ તક શું છે, પછી પાત્રતાના માપદંડો શું છે, ત્રીજું અરજી કેવી રીતે કરવી, ચોથું પરીક્ષાની પેટર્ન કેવી હશે અને છેલ્લે આ નોકરીમાં પગાર અને બીજા શું લાભો મળે છે એના પર વાત કરીશું. ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. તક, આરબીઆઈ સાથે કારકિર્દી. તો આરબીઆઈ આસિસ્ટન્ટ બનવાનો મતલબ શું છે? જુઓ, આ ખાલી એક નોકરી નથી, પણ દેશની સેન્ટ્રલ બેંકનો હિસ્સો બનવાનો મોકો છે. ચાલો જોઈએ કે આ ભૂમિકામાં એવું તો શું ખાસ છે. આ કોઈ સામાન્ય નોકરી નથી દોસ્તો. હા, તો સીધા દેશની આર્થિક કરોડરજ્જુ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જોડાવાની તક છે, અને એ પણ એક દેશવ્યાપી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને. જેમ કે આપણે જોઈ શકીએ છીએ, જગ્યાઓ અહેમદાબાદથી લઈને તિરુવનંતપુરમ સુધી દેશના ખૂણે ખૂણે આવેલી ઓફિસોમાં છે. હવે બીજો અને સૌથી અગત્યનો સવાલ, શું તમે આના માટે પાત્ર છો? મુખ્ય આવશ્યકતાઓ શું છે? આ વિભાગમાં આપણે એ જોઈશું કે આ તક માટે કોણ અરજી કરી શકે છે. તો ચાલો ઉંમર, શિક્ષણ અને બીજી જરૂરી લાયકાતો પર ધ્યાન આપીએ. જુઓ, ઉંમરનો માપદંડ સૌથી પહેલો અને એકદમ પાક્કો છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ ઉમેદવારની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જ જોઈએ. અહીં આપેલી જન્મ તારીખની રેન્જ બરાબર ચેક કરી લેજો, કારણ કે એમાં કોઈ છૂટછાટ નથી મળતી. હા, પણ નિયમો પ્રમાણે અમુક અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ જરૂર છે. જેમ કે SC/ST ઉમેદવારોને 5 વર્ષ અને OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળે છે, જે તેમને અરજી કરવા માટે થોડો વધુ સમય આપે છે. ઉંમર સિવાય બીજી 3 મુખ્ય શરતો છે. પહેલી, કોઈપણ વિષયમાં ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ. બીજું, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. અને ત્રીજું, તમે જે રાજ્યમાંથી અરજી કરી રહ્યા છો ત્યાંની સ્થાનિક ભાષા આવડવી ખૂબ જ જરૂરી છે. ચાલો હવે વાત કરીએ અરજી પ્રક્રિયાની. તારીખો, ફી અને કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે. એકવાર પાત્રતા ચેક થઈ જાય પછીનું કામ છે ફોર્મ ભરવાનું. આ વિભાગમાં આપણે ફોર્મ ભરવાની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આ તારીખો તો બસ તમારા કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. ઓનલાઈન અરજી 16 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 માર્ચે પૂરી થઈ જશે. પ્રિલિમ અને મેઇન પરીક્ષાની સંભવિત તારીખો પણ એપ્રિલ અને જૂનમાં છે. એક પણ તારીખ ચૂકવી એટલે તક ગઈ સમજો. આખી પ્રોસેસ ઓનલાઈન છે એટલે બહુ સરળ છે. આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું, રજિસ્ટ્રેશન કરવાનું, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા, ફોર્મ ભરવાનું, ફી ભરવાની અને છેલ્લે બધું ચેક કરીને સબમિટ કરી દેવાનું. દરેક સ્ટેપ ધ્યાનથી ફોલો કરવું ખૂબ જ જરૂરી છે. હવે ફીની વાત કરીએ તો એ તમારી કેટેગરી પર આધાર રાખે છે. જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે ₹450 છે, જ્યારે SC/ST અને બીજા અનામત કેટેગરીના ઉમેદવારોએ માત્ર ₹50 ઇન્ટિમેશન ચાર્જ તરીકે ભરવાના રહેશે. ફોર્મ ભરાઈ ગયું. હવે આવે છે અસલી પડકાર, પસંદગી પરીક્ષાઓ. આ સિલેક્શન પ્રોસેસમાં ઘણા તબક્કા છે અને તે ઉમેદવારોના જ્ઞાન અને સ્કિલ્સને બરાબર ચકાસવા માટે જ બનાવવામાં આવી છે. ચાલો એક પછી એક તબક્કાને વિગતવાર જોઈએ. પહેલો રાઉન્ડ છે પ્રિલિમિનરી પરીક્ષા. આ 1 કલાકની 100 માર્ક્સની ઓનલાઈન ટેસ્ટ છે. આનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો ખરેખર ગંભીર છે તેમને આગળના રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવા. આમાં અંગ્રેજી, ગણિત અને રિઝનિંગના પ્રશ્નો પૂછવામાં આવશે. જે લોકો પ્રિલિમ્સ પાસ કરશે એ લોકો મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સ આપશે. અને હા, આ પરીક્ષા થોડી વધારે ડિટેલમાં અને વ્યાપક હશે. આમાં રિઝનિંગ, અંગ્રેજી, ગણિત સિવાય જનરલ અવેરનેસ અને કમ્પ્યુટર નોલેજના વિષયો પણ ઉમેરાશે. અને છેલ્લો તબક્કો એ કોઈ લખવાની પરીક્ષા નથી. એ છે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે LPT. મીન્સ પાસ કરનાર ઉમેદવારોની સ્થાનિક ભાષા વાંચવાની, લખવાની, બોલવાની અને સમજવાની ક્ષમતા ચેક કરવામાં આવશે.
આમાં જો ફેલ થયા તો સીધા જ ભરતી પ્રક્રિયામાંથી બહાર થઈ જવાય છે. ચાલો, આટલી બધી મહેનત અને પરીક્ષાઓ પછી આખરે મળે છે શું? હવે વાત કરીએ સૌથી મજેદાર ભાગની, પગાર, ભથ્થા અને બીજા લાભો. આ બધું જ આ નોકરીને ખૂબ જ આકર્ષક બનાવે છે. અને હવે એ આંકડો જેની બધા રાહ જોઈ રહ્યા હોય છે, પગાર. આરબીઆઈ આસિસ્ટન્ટનો શરૂઆતનો માસિક ગ્રોસ પગાર છે લગભગ 58,514 રૂપિયા. સરકારી નોકરીમાં શરૂઆતના પગાર તરીકે આ એક ખૂબ જ સારો આંકડો છે અને આ ભરતીનું મુખ્ય આકર્ષણ પણ છે. પણ વાત ખાલી પગાર પર નથી અટકતી. આરબીઆઈ તેના કર્મચારીઓનું ખૂબ ધ્યાન રાખે છે. બેંક તરફથી રહેવા માટે ઘર અથવા એચઆરએ, રાહત દરે લોન, ઉત્તમ મેડિકલ સુવિધાઓ અને રિટાયરમેન્ટ માટે એનપીએસ જેવી ઘણી બધી સુવિધાઓ મળે છે, જે તમારી નાણાકીય સુરક્ષા પાક્કી કરે છે. જુઓ, ખુદ ઓફિશિયલ જાહેરાતમાં જ કહેવાયું છે કે પસંદગી દેશવ્યાપી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા થશે. આ એક જ વાક્ય બતાવે છે કે આ તક કેટલી મોટી અને સ્પર્ધાત્મક છે અને તેના માટે માત્ર શ્રેષ્ઠ ઉમેદવારોની જ પસંદગી થશે. તો આપણે તક, લાયકાત, અરજી પ્રક્રિયા, પરીક્ષા અને પગાર બધું જ વિગતવાર સમજી લીધું. હવે છેલ્લો સવાલ એ છે કે શું આરબીઆઈ સાથેની કારકિર્દી તમારા માટે યોગ્ય છે? આનો જવાબ તો તમારી મહેનત અને સપના પર જ નિર્ભર કરે છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. યસ! તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો થમ્સ વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને બેલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.